આત્મહત્યા કરનાર આઈપીએસ અધિકારી અને આઈએએસ અધિકારીની પત્ની અમાનિત કુમાર કોણ છે? આત્મહત્યા કરનાર હરિયાણાના આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમારના પત્ની અને આઈએએસ અધિકારી અમનિત કુમારે આરોગ્ય, નાણાં અને ઔદ્યોગિક વિભાગમાં મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. અમનિત વિદેશ સહકાર વિભાગના કમિશનર અને સચિવ છે. જ્યારે તેમના પતિ પૂરણે આત્મહત્યા કરી ત્યારે તેઓ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ સાથે જાપાનમાં હતા. તેજસ્વી યાદવે રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. લાલુ યાદવ અને રાબડી દેવી સાથે જોવા મળ્યા. તેજસ્વી યાદવે બુધવારે હાજીપુરાની રાઘોપુર વિધાનસભા બેઠક પરથી બિહાર ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવી. તેજસ્વીના પિતા લાલુ યાદવ, માતા રાબડી દેવી પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે તેજસ્વી 2015 અને 2020માં આ બેઠક પરથી ચૂંટાયા હતા. રાબડી અને લાલુ અગાઉ પણ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક કરી રદ. ગુરુવારે યોજાનારી કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રદ કરાઈ છે. અહેવાલ મુજબ કેબિનેટની બેઠકમાં નવા મંત્રીમંડળના ગઠન બાદ યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચલ અને મહામંત્રીએ દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી, જેમાં નવા મંત્રીમંડળને ચર્ચા હોવાનું માનવામાં આવે છે. વડોદરામાં ઇન્ક કંપનીમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન, 3 કલાકથી આગ બેકાબુ. વડોદરા જિલ્લાના વાઘોડિયા જેડીસી ડાયનેમિક ઇન્ક એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઇન્ક કંપનીમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી 3 કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. અહેવાલ મુજબ સોલ્વન્ટ ટ્રીટમેન્ટ અને સોલ્યુશન બેરલમાંથી ટેન્ક ભરવામાં આવી રહ્યું હતું ત્યારે આગ લાગી. કંપનીનું કરોડો રૂપિયાનું મટીરિયલ આગમાં બળીને ખાક થઈ ગયું છે. કોમનવેલ્થ ગેમ 2030 અમદાવાદમાં યોજવા એક્ઝિક્યુટિવ બોર્ડે કરી ભલામણ. અંતિમ નિર્ણય 26 નવેમ્બરે લેવાશે. કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે અમદાવાદને સંપૂર્ણ કોમનવેલ્થ ગેમ્સ સભ્યપદ માટે આગળ મૂકવામાં આવશે. અંતિમ નિર્ણય 26 નવેમ્બર 2025ના રોજ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. અગાઉ આ ઇવેન્ટ 2010માં ભારતની રાજધાની દિલ્હીમાં આયોજિત થઈ હતી. સુરતમાં ગાદલાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, માલ સામાન બળીને ખાક. સુરતના પૂણા રોડ પર ગાદલાના એક ગોડાઉનમાં બુધવારે ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડની 15થી વધુ ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા. આગને કારણે ગોડાઉનમાં રાખેલો માલ સામાન બળીને ખાક થયો. ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. રાજકીય ફેરફાર વચ્ચે મોટી અપડેટ. ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ રહેશે યથાવત. રિપોર્ટ મુજબ 17 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સવારે 11 વાગે નવા મંત્રીઓની શપથવિધિ યોજાઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. અહેવાલ એ છે કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. જોકે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ભાજપ સંગઠનના તમામ નેતા અને ધારાસભ્યો ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપી દેવાયો છે. ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત. આવતીકાલે શપથ ગ્રહણ કાર્યક્રમ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણને સત્તાવાર જાહેરાત કરાઈ, જેમાં શપથવિધિની તારીખ સ્થળ ફાઇનલ કરી દેવાયું. 17 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર શપથવિધિ યોજાશે. શપથવિધિ સવારે 11:30 વાગે શરૂ થશે. આવતીકાલે શપથવિધિ થવાથી આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ પોતાના પદ પર રાજીનામા આપી દેશે.